મોરબીના સિરામિક એકમોમાં કોલ ગેસીફાયર પ્લાન્ટનો ઉપયોગ બંધ કરવા અપાયેલા આદેશ બાદ તેના અમલના મામલે તપાસ હાથ ધરાઈ। ગત 6 માર્ચના રોજ એક મોરબીના સિરામિક એકમમાં જે કોલ ગેસીફાયર પ્લાન્ટ વાપરવામાં આવે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કરાયો હતો, જે બાદ જીપીસીબી દ્વારા મોરબીના 1036 જેટલા એકમોને નોટિસ આપી 7 દિવસમાં એનજીટીના આદેશનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો હતો। જીપીસીબી દ્વારા 483 જેટલા સિરામિક એકમોની તપાસ કરાઈ, જેમાંથી 296 જેટલા એકમોમાં કોલ ગેસીફાયર પ્લાન્ટ જોવા મળ્યા હતા। જો કે જીપીસીબીનો દાવો છે કે તપાસ દરમિયાન તમામ કોલ ગેસીફાયર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યા। સુધીમાં ગઈકાલ સુધીમાં જે આંકડો છે તે અનુસાર અમે 483 જેટલા એકમોની મુલાકાત કરી દીધી છે, જેમાં 296 જેટલા ગેસીફાયર એકમો જોવા મળેલ છે। જે 296 જેટલા ગેસીફાયર એકમો જોવા એક ગેસીફાયર કાર્યરત જોવા નથી મળ્યું।